વિદ્યાર્થી મિત્રો, આગળ હવે બીજો દાખલો જોઈએ. એ, બી અને સી તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2019ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી ખાતા: એની મૂડી 2 લાખ, બીની મૂડી 1,20,000 અને સીની મૂડી 80,000. તો આ જે મૂડી આપી છે એની ઉપરથી આપણે શું કરવું પડશે? મૂડીનું પ્રમાણ શોધવું પડે. અને જે મૂડીનું પ્રમાણ મળે એ જ પ્રમાણ અનુસાર એ લોકો શું કરે છે? નફો નુકસાન વહેંચી લે છે. તો એના માટે આપણે શું કરીશું? તો કોમન શૂન્ય અહીંયા જેટલી પણ નીકળતી હોય તો દરેકમાં 4 શૂન્ય નીકળી જાય. એટલે કે પહેલાંના 20,000 વધે, બીજાના 12,000 વધે અને ત્રીજાના 8,000 વધે. એટલે કે 20/12/8 ભાગ ચાલે? તો કે હા, 4 ભાગ ચાલે. 4 25, 4 તરી 12 અને 4 દુ 8. એટલે કે આપણું જૂનું પ્રમાણ કેટલું થશે? 5/3/2. કારીગર વળતર અનામત. આ શું કહેવાશે? નહીં વહેંચેલ નફો. કારીગર નફા ભાગ ભંડોળ. આ શું કહેવાય? તો કે દેવું કહેવાય. શબ્દ છે નફા ભાગ ભંડોળ, પરંતુ એ પેઢી માટે શું ગણાય છે? દેવું ગણાય. લેણદારો દેવું. પ્રોવિડન્ટ ફંડ દેવું. સામે પાઘડી તમને આપી છે જૂની. જે જૂના ભાગીદારો એટલે કે બધા જ ભાગીદારો શું કરશે? માંડી વાળશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જમીન મકાન 2 લાખ, પેટન્ટ 60,000, યંત્રો 80,000, દેવાદારો 35,000 માઇનસ ગાલખાદ અનામત 5,000 તો 30,000, સ્ટોક 53,000 અને બેંક 40,000. તો આ દાખલાની અંદર આપણને એક તો જૂની પાઘડી આપી દીધી, જે જૂના પ્રમાણમાં માંડી વાળીશું. કારીગર વળતર અનામત આપ્યું, એ પણ જૂના પ્રમાણમાં ભાગીદારો વહેંચી લેશે. મૂડી ખાતા જ આપ્યા છે. એટલે કે આ દાખલાની અંદર ભાગીદારોની મૂડી ખાતાની પદ્ધતિ કઈ હશે? તો કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવાલામાં ઉપરોક્ત તારીખે સી નિવૃત્ત થાય છે. એટલે કે ત્રીજો ભાગીદાર અહીંયા શું થાય છે? નિવૃત્ત થાય છે. ભાગીદારોએ એવું નક્કી કર્યું કે એ અને બીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2/3 રાખવું. એટલે કે અહીંયા જૂનું પ્રમાણ પણ મળી ચૂક્યું અને નવું પ્રમાણ પણ આપી દીધું. આથી તમારે સૌથી પહેલાં શું શોધવાનું? તો કે લાભ શોધવો પડે. પાઘડીનું મૂલ્યાંકન 80,000 નક્કી કર્યું. નવી પાઘડી કેટલી નક્કી કરી? 80,000. તો નિવૃત્ત એટલે કે સીના ભાગની પાઘડી પણ આપણે શું કરવી પડશે? નક્કી કરવી પડશે. પેટન્ટના ₹60,000 ચાલુ વર્ષે ચૂકવેલ, જે કુલ 4 વર્ષના છે. પેટન્ટ એટલે કે અદ્રશ્ય મિલકત. આ અદ્રશ્ય મિલકત શું કરવાની? તો કે માંડી વાળવી પડે. આપણને અહીંયા કીધું કે ચાલુ વર્ષે 60,000 ચૂકવ્યા, પરંતુ કેટલા વર્ષના છે? 4 વર્ષના. એટલે કે 60,000ને 4 ભાગતા, એટલે કે 4 વર્ષમાં શું કરી દેવાના? એને માંડી વાળવાના. તો 60,000 ભાગ્યા 4 એટલે કે 15,000 દર વર્ષે તમારે શું કરી દેવા પડે? માંડી વાળવા પડે. આની એક અસર ક્યાં લખીશું? તો કે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ, અને બીજી અસર નવા પાકા સરવૈયામાં જે વધ્યા એ મિલકત લેણા બાજુ દર્શાવીશું. યંત્રો પર 10% ઘસારો ગણવો. તો આપણને યંત્રો આપ્યા હતા 60,000. 60,000ના 10% 6,000 આપણે શું ગણીશું? ઘસારો ગણીશું. જેની એક અસર પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં યંત્રોમાંથી માઇનસ કરી દઈશું. દેવાદારોમાંથી 3,000 ગાલખાદ માંડી વાળવી. તો જૂની ગાલખાદ અનામત આપણને આપી છે 5,000. નવી ગાલખાદ અનામત રાખવાની 3,000. એટલે કે 2,000 તમારી જોગવાઈ શું થાય? ઘટે. જે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને નવા પાકા સરવૈયામાંથી માઇનસ કર્યું. સીને 20,000 ચૂકવી આપવા. તો એની આમનો શું બોલીશું? સીના મૂડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. સ્ટોકની બજાર કિંમત 54,000 છે. ચોપડે આપણને સ્ટોક આપ્યો છે 53,000 અને બજાર કિંમત કીધી 54,000. એટલે કે 1,000 શું થશે? વધારો, જે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને પાકા સરવૈયામાં સ્ટોકમાં પ્લસ કરી દઈશું. તો ઉપરના હવાલામાં નવો હવાલો તમને એક તો કયો મળ્યો? તો કે પેટન્ટને વાળો હવાલો. બાકી બધા હવાલા કોમન હતા. હવે 8મો હવાલો જો શું કહે છે?
નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. એટલે કે જૂની પેઢીની કુલ મૂડી આપણી કેટલી હતી? 4,00,000. તો નવી પેઢી એ અને બીની હવે જે પેઢી વધે એની મૂડી પણ કેટલી રાખવાની છે? 4,00,000. આ મૂડી એ અને બી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં, નવું નફા નુકસાનનું પ્રમાણ હતું 2:3, તો 2:3ના પ્રમાણમાં રાખશે. તે માટે જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા, એટલે કે જે પણ તફાવત વધે એ બેંકમાં નાખીશું. ઉપરોક્ત માહિતી પરથી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, બેંક ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. તો અહીંયા આપણને જે 8મો હવાલો આપ્યો એક નવો હવાલો છે અને ત્રીજો હવાલો નવો છે. તો સૌથી પહેલાં આપણે ખાના દોરી કાઢીશું અને ત્યાર પછી જરૂરી ગણતરી પહેલી કરી દઈએ. તો જરૂરી ગણતરીની અંદર આપણને જૂનું પ્રમાણ કઈ રીતે શોધીશું? તો આપણને કીધું મૂડીના પ્રમાણમાં આપણી મૂડી હતી 2,00,000, 1,20,000, 80,000. તો 4 શૂન્ય કાઢીએ તો આપણી જોડે શું વધશે? 20/12/8. અને 4 ભાગ ચલાવીએ તો 5/3/2. એટલે કે આપણું જૂનું પ્રમાણ કેટલું મળ્યું? 5/3/2. નવું પ્રમાણ આપણને આપી જ દીધેલું હતું. નવું પ્રમાણ 2/3. તો ગણતરીમાં નંબર 1 લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એ અને બી. સી તો નિવૃત્ત થાય છે. તો 2 પંચમાંશ અને 3 પંચમાંશ. જૂના ભાગમાં 5 અને 3. તો લસા કેટલો લઈશું? 10. હવે અહીંયા મારે 10 લાવવા હોય તો 2 ગુણવા પડે, એટલે કે 2 દુ 4. 4 - 5 બરાબર -1/5. આ શું મળ્યું? ત્યાગ મળ્યો. જ્યારે અહીંયા પણ 5 ને 2 ગુણીએ એટલે કે 10, તો અહીંયા 3 દુ 6, 3 એકા 3. એટલે કે 6માંથી 3 જાય તો 3/10. આનો મતલબ એ થયો કે એ અને બીમાંથી એ ત્યાગ કરે છે અને બી લાભ મેળવે છે. એટલે કે અહીંયા હવે 2 ભાગીદારો ત્યાગ કરતા થઈ ગયા. એક તો એ પણ ત્યાગ કરશે અને સી નિવૃત્ત થાય છે એ પણ ત્યાગ કરશે. નંબર 2 પાઘડી. તો એમાં પહેલું એના ભાગની પાઘડી બરાબર કુલ પાઘડી આપણને કેટલી આપી હતી અહીંયા દાખલાની અંદર? 80,000. હવાલા નંબર 2માં આપણને 80,000 આપી. એ ત્યાગ કર્યો 1/10. આથી એના ભાગની પાઘડી આપણી કેટલી મળશે? 8,000 રૂપિયા. નંબર 2 સીના ભાગની પાઘડી. તો કુલ પાઘડી 80,000. હવે એનો નફામાં ભાગ કેટલો હતો? તો કે 2/10 બરાબર
16,000 રૂપિયા। તો આપણી આમનો શું થશે? લાભ લેનાર ઉધાર, અહીંયા લાભ લેનાર કોણ હતું? બી। બીના મૂડી ખાતે ઉધાર તે એના મૂડી ખાતે તે સીના મૂડી ખાતે। હવે એના કેટલા હતા? 8,000, સીના હતા 16,000, આ બંનેનો સરવાળો 24,000 બીના મૂડી ખાતે શું થશે? ઉધાર। ઓકે, તો દાખલાની શરૂઆત કરીએ। ગણતરી થઈ ગઈ। તો સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા। ₹2 લાખ, 1,20,000 રૂપિયા અને 80,000 રૂપિયા। રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા ₹40,000। મૂડીની બાકી મૂડી દેવા બાજુથી મળશે। રોકડ બેંકની બાકી આપણને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુથી મળે। હવે નહીં વેચેલ નફા તરીકે કારીગર વળતર અનામત આપણને આપ્યું હતું, જે ભાગીદારો જૂના પ્રમાણમાં શું કરે? વેચી લે। તો કારીગર વળતર અનામત આપ્યું હતું 12,000, જૂનું પ્રમાણ હતું 5:3:2, એટલે કે 6,000, 3,600 અને 2,400। ઘણાને હજી પણ અનામત વેચવામાં જો તકલીફ પડતી હોય તો કઈ રીતે વેચ્યું? તો કે 12,000 આપણને આપ્યું હતું, 12,000 ગુણ્યા 5/10, 12,000 ગુણ્યા 3/10 અને 12,000 ગુણ્યા 2/10, એટલે કે 12,000 ને 10 ભાગીએ તો 1,200 રૂપિયા આવે। 12×5 = 60, 12×3 = 36, 12×2 = 24। ઓકે, જૂની પાઘડી આપી છે એ ભાગીદારો શું કરશે? માંડી વાળે। તો મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે જૂની પાઘડી હતી 40,000, 40,000 5:3:2 એટલે કે 10 ભાગીએ તો 4,000 આવે। 4×5 = 20, 4×3 = 12 અને 4×2 = 8, એટલે કે 20,000, 12,000 અને 8,000। તો ખાતાની બાકીઓ આવી ગઈ। નહીં વેચેલ નફો નુકસાન અને જૂની પાઘડીમાં વેચી લીધી। હવે પહેલો હવાલો હતો કે એ અને બીનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:3 રાખવું, તો એ આપણે લાભ શોધવા માટે એનો ઉપયોગ કર્યો। બીજો મુદ્દો હતો પાઘડીનું મૂલ્યાંકન 80,000 નક્કી કર્યું, તો એની ગણતરી આપણે કરી અને એ ગણતરીમાં આપણે આમ નોંધ લખી હતી કે બીના મૂડી ખાતે ઉધાર 24,000 તે એના મૂડી ખાતે તે સીના મૂડી ખાતે। આની ખતવણી કરીએ તો મૂડી ખાતાની ઉધાર બાજુ બીના ખાનામાં 24,000 લખવાના, પણ એ કઈ રીતે લખવાના? તો કે 8,000 અને 16,000। જ્યારે એના મૂડી ખાતે જમા 8,000, તો જમા બાજુ એના ખાનામાં 8,000, બીમાં ડેશ અને સીમાં 16,000। હવે વિગતમાં શું લખાશે? તો એ અને બીની સામે વિગતમાં લખીશું બીના મૂડી ખાતે પાઘડી,
જ્યારે બીના ખાનામાં લખ્યું એમાં આપણે લખીશું એની સામે 8,000ની સામે એના મૂડી ખાતે અને 16,000ની સામે લખીશું સીના મૂડી ખાતે. નિવૃત્તિમાં ખાસ ધ્યાનમાં રાખવાનું તો પાઘડીની ખતવણીમાં ધ્યાન રાખવું પડે. ત્યાર પછીનો હવાલો હતો કે પેટન્ટના 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે કુલ 4 વર્ષ માટેના છે. તો 60,000ને 4 ભાગીએ તો 15,000 રૂપિયા આવે. આ 15,000 આપણે શું કરવા પડે? માંડી વાળવાના. એનો મતલબ કે નફો ઘટે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ પેટન્ટ ખાતે 15,000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પેટન્ટ 60,000માંથી 15,000 માંડી વાળ્યા તો નવી કિંમત હવે કેટલી વધશે? 45,000. એ પછીનો હવાલો હતો કે યંત્રોના 10% ઘસારો માંડી વાળવાનો છે. તો આપણા યંત્રો હતા 80,000 માઇનસ ઘસારો 10%, 8,000, 12 વધ્યા 72,000. અને આ ઘસારો શું કહેવાય? ખર્ચ. આથી નફો ઘટે. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્રના ઘસારા ખાતે 8,000. પાંચમો હવાલો હતો કે દેવાદારોમાંથી 3,000 ગાલખાદ માંડી વાળવાની. તો નવા પાકા સરવૈયાની અંદર આપણે દેવાદારો લખીશું 35,000 અંદરના ખાનામાં માઇનસ ગાલખાદ અનામત 3,000 તો 12 વધ્યા 32,000. હવે જૂની ગાલખાદ અનામત આપણને પાકા સરવૈયામાં આપી હતી 5,000, નવી આપણે ગણી 3,000, એટલે કે 2,000 જોગવાઈ શું થઈ? ઘટી. અને જોગવાઈ ઘટે તો નફો શું થાય? વધે. આથી પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ગાલખાદ અનામત ખાતે 2,000. કઈ રીતે? તો કે 5,000 જૂની ગાલખાદ અનામતથી, નવી ગણીતી 3,000 તો 2,000 જોગવાઈ ઘટી. ત્યાર પછીનો હવાલો સીને 20,000 ચૂકવી આપવા. તો આની આમનો શું બોલીશું? સીના મૂડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બેંક ખાતે સીના ખાનામાં 20,000 અને રોકડ બેંકની જમા બાજુ આપણે એને લખીશું બીજી અસર સીના મૂડી ખાતે 20,000. સાતમો હવાલો હતો કે સ્ટોકની બજાર કિંમત 54,000. હવે ચોપડે સ્ટોક આપ્યો તો 53 અને હવે ગણવાનો છે 54, એટલે કે 1,000 સ્ટોકમાં વધારો થયો. મિલકત વધે તો નફો પણ વધે. આથી પુનઃમૂલ્યાંકનની જમા બાજુ સ્ટોક ખાતે 1,000 અને નવા પાકા સરવૈયામાં સ્ટોક 54,000. છેલ્લો હવાલો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. હવે એની આપણે એક ગણતરી કરી દઈએ. તો ગણતરી નંબર
3 નવી પેઢીની આખરની મૂડી એ અને બી. હવે જૂના પાકા સરવૈયામાં કુલ મૂડી હતી 4 લાખ, એટલે કે હવે નવા પેઢીમાં પણ એ અને બીની મૂડી તો કેટલી કુલ રાખવાની? 4 લાખ. કયા પ્રમાણમાં રાખવાની હતી? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ આપણને કેટલું આપ્યું હતું? 2/3, એટલે કે 2 પંચમાંશ અને 3 પંચમાંશ. તો આનું સાદું રૂપ આપીએ તો 1,60,000 અને 2,40,000. તો આખરની મૂડી આપણને કેટલી મળી? 1,60,000 અને 2,40,000. હવે આનું શું કરવાનું? તો એને મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે છેલ્લી લીટીમાં લખીશું બાકી આગળ લઈ ગયા. જે અત્યાર સુધી આપણે શોધતા હતા આ દાખલામાં તમને આપી દીધું. 1,60,000, 2,40,000 સીધો નિવૃત્ત થાય છે. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા એ 1,60,000 અને બી 2,40,000, કુલ 4 લાખ. ઓકે, તો અહીં સુધી આપણો દાખલો કમ્પ્લીટ થયો. હવે શું કરવાનું? તો સૌથી પહેલાં સરખામણી કરી દેવાની જૂનું સરવૈયું અને નવું સરવૈયું. તો મૂડી ખાતા આવી ગયા, કારીગર અકસ્માત વળતર ભંડોળ, વળતર અનામત વેચાઈ ગયું, કારીગર નફા ભાગ ભંડોળ બાકી છે. તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું કારીગર નફા ભાગ ભંડોળ, એની એ જ રકમ 30,000. લેણદારો બાકી છે તો એની એ જ રકમ લેણદારો 16,000. પ્રોવિડન્ટ ફંડ 45,000. તો જે બાકી હતું એ બધું લખી કાઢ્યું. સામે પાઘડી વેચાઈ ગઈ, માંડીવાળી બરાબર. જમીન મકાન બાકી, તો જમીન મકાન 2 લાખ રૂપિયા. પેટન્ટ આવી ગયું, યંત્રો આવી ગયા, દેવાદારો આવી ગયા, સ્ટોક આવી ગયો, બેંક આવી ગઈ. તો આટલું થઈ જાય એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું પહેલાં બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુનો સરવાળો આપણને કેવો મળશે? વધુ મળશે. 15 ને 8 23,000. એ 23,000 જમા બાજુ મૂકીએ. 23,000માંથી 2 ને 3,000 બાદ કરીએ તો 20,000 તફાવત મળે. અને રાઉન્ડ કરેલું હોય એ આપણે શું કરીએ છીએ? શોધેલી તફાવતની રકમ હોય છે. તો જમા બાજુ મળ્યું તો આને શું કહીશું? ખોટ. ક્યાં લઈ જઈશું? મૂડી ખાતે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એ, બી અને સી. 20,000ને 5/3/2 પ્રમાણમાં વેચવાના, એટલે કે 10,000, 6,000 અને 4,000. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે 10,000, 6,000 અને 4,000.
હવે મૂડી ખાતામાં સૌથી પહેલાં આપણે કોને બંધ કરીશું? તો કે નિવૃત્તને. નિવૃત્તનો કઈ બાજુનો સરવાળો વધુ છે અહીંયા? તો કે જમા બાજુ. તો જમા બાજુનો સરવાળો આપણને 98,400, એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 98,400. હવે એની અંદરથી 20 ને 8 28 ને 4 32,000 બાદ કરીએ તો આપણને તફાવત મળશે 66,400. આ 66,400 જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? તો કે નિવૃત્તની લેણી નીકળતી રકમ. હવે અહીંયા નિવૃત્તને 20,000 તો ચૂકવી દીધા, એ પછીની રકમની કોઈ સ્પષ્ટતા કરી નથી. આથી આપણે એને શું કરીશું? લોન તરીકે રાખીશું. તો લોન ખાતે આ લોન પેઢી માટે શું કહેવાય? દેવું. આથી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સીની લોન 66,400. ઓકે. હવે એ પછી બાકીના બે ભાગીદારોને બંધ કરીએ તો અત્યાર સુધી ભાગીદારોના ખાતા બંધ કરતા જે તફાવત મળે એ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખતા હતા. પરંતુ અહીંયા તમને છેલ્લો હવાલો આપ્યો હતો કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. તો જૂની પેઢીની કુલ મૂડી હતી 4 લાખ. તો હવે નવી પેઢીની મૂડી પણ કેટલી રાખવાની? 4 લાખ. જે આપણે જરૂરી ગણતરીમાં એ અને બીની મૂડી શોધી હતી તો 1,60,000 અને 2,40,000 આવી હતી. હવે આગળ એ હવાલામાં કહે છે કે એ અને બી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો નવું નફા નુકસાન 2:3ના પ્રમાણમાં 1,60 અને 2,40 આપણે રાખ્યા. તે માટે હવે જો શું કહે છે? જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા. એટલે કે હવે એમના ખાનામાં જે પણ તફાવત મળે એ કયા ખાતે લખવાનો? તો કે બેંક ખાતે લખવાનો. તો આપણે સૌથી પહેલાં એને બંધ કરીએ તો એનો જમા બાજુનો સરવાળો વધી જશે. તો 2,14,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 2,14,000. હવે આ 2,14,000માંથી આપણે કઈ કઈ રકમ બાદ કરવાની? તો કે 20,000, 10,000 અને 1,60,000. એટલે કે 1,60 ને 20, 1,80, 1,80 ને 10, 1,90. 2,14,000માંથી 1,90,000 બાદ કરીએ તો આપણને 24,000 તફાવત મળે. હવે આ 24,000 જે તફાવત મળ્યો એને કયા ખાતે લખવાનો? તો કે બેંક ખાતે. દાખલામાં જે નવો પોઈન્ટ હતો એ હવે આ કે જે પણ મૂડી ખાતા બંધ કરતા તફાવત મળે ચાલુ ભાગીદારોમાં તો એ બેંક ખાતે લઈ જવાનું. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે રોકડ બેંકની જમા બાજુ એના મૂડી ખાતે 24,000. આવી જ રીતે બીનું ખાનું બંધ કરીએ તો બીમાં જમા બાજુ 1,20 એટલે કે 1,23,600 જ આવે છે. જ્યારે ઉધાર બાજુ પહેલી તો અહીંયા આખરની બાકી જ 2,40,000 છે. એનો મતલબ શું થયો? કે બીનો ઉધાર બાજુનો સરવાળો વધુ છે 2,82,000. હવે એ જ સરવાળો જમા બાજુ મૂકીશું 2,82,000. આ 2,82,000માંથી 1,23,600 બાદ કરીએ તો આપણને 1,58,400 રૂપિયા તફાવત મળે. જે આપણે શું કરીશું? બેંક ખાતે લખીશું. કારણ કે હવાલામાં આપણને કીધું તફાવત હવાલો બેંક ખાતામાં નાખવાનો. આનો મતલબ કે આટલા રૂપિયા એ શું કરશે? લાવશે. આથી રોકડ બેંકની ઉધાર બાજુ
બીના મૂડી ખાતે 1,58,400. ફરીથી રિપીટ કરું છું. આપણને છેલ્લો હવાલો કીધો હતો કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી. તો જૂની પેઢીની કુલ મૂડી હતી 4 લાખ. તો નવી પેઢીની મૂડી પણ કેટલી રહેશે? 4 લાખ. કયા પ્રમાણમાં રાખવાની? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ આપણું શું હતું? 2:3. એટલે કે 4 લાખને 2:3 વેચીએ તો 1,60,000 અને 2,40,000. તો એ શું કર્યું? મૂડી ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે લખ્યું. હવે એ અને બીનું ખાતું બંધ કરતાં એનો જમા બાજુનો સરવાળો વધુ મળ્યો. એ જ સરવાળો ઉધાર બાજુ મૂક્યો તો ઉધાર બાજુ 24,000 તફાવત મળ્યો. એટલે કે એ નામનો ભાગીદાર પેઢીમાંથી 24,000 રોકડા લઈ જશે. આથી એની બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ આપણે લખ્યું. ઓકે. એ જ રીતે બીમાં ઉધાર બાજુનો સરવાળો વધુ થયો તો એ લખ્યો. એ જ સરવાળો જમા બાજુ મૂક્યો. જમા બાજુ તફાવત આપણને મળ્યો 1,58,400. જેની બીજી અસર આપણે ક્યાં આવી? રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. હવે છેલ્લે રોકડ બેંક ખાતું બંધ કરીએ તો એનો ઉધાર બાજુનો સરવાળો 1,98,400. એ જમા બાજુ મૂકીએ 1,98,400. એમાંથી 20 ને 24 44,000 બાદ કરવાના. આથી આપણને તફાવત મળશે 1,54,400. આને શું કહીશું? બાકી આગળ લઈ ગયા. આ કઈ? ઉધાર બાકી. આથી આને ક્યાં લખીશું? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. રોકડ બેંક 1,54,400. તો હવે પાકા સરવૈયામાં સરવાળા કરીએ તો 4,30,000 વત્તા 16,000 વત્તા 45,000 વત્તા 66,400. તો આપણો સરવાળો થશે 5,57,400. એ જ રીતે આ બાજુ 45,000 72,000 32,000 54,000 2 લાખ અને 1,54,400. તો એનો સરવાળો પણ કેટલો થશે? 5,57,400. તો બંને બાજુનો સરવાળો કેવો થયો? સરખો. એટલે કે આપણા જવાબમાં કોઈ તકલીફ નથી. તો આ વાત થઈ આપણી આ દાખલાની. આની ઉપરથી તમારે હોમવર્કમાં કયો દાખલો ગણવાનો? તો હોમવર્કની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 10 ગણવો. ઓકે. હવે દાખલા નંબર 10ની અંદર હું વાત કરું તો ચોપડીની અંદર આપણને જે દાખલો આપ્યો છે એમાં હવાલા નંબર 3 સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધવો. આવો હવાલો આપણે પ્રવેશની અંદર કરી ચૂક્યા છીએ. તો આનો મતલબ શું થયો કે સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે છે, એટલે કે તમારે એનો ઘટાડો કરવાનો. પણ પડતર કિંમત કેટલી એ આપણને ખબર નથી. તો આના માટે શું કરવાનું? ધારો કે પડતર કિંમત 100 વત્તા 25%, 100ના 25%, 25 એટલે કે ચોપડે કિંમત તમને કેટલી મળે? 125. 125 ચોપડે કિંમત હોય ત્યારે પડતર કિંમત આપણી કેટલી? 100 રૂપિયા. તો હવે પાકા સરવૈયામાં આપણને સ્ટોક આપ્યો તો 50,000.
50,000 કેટલા? તો ત્રિરાશિ આવી રીતે મૂકવાની 125 100 તો 50,000 કેટલા? તો આપણને 40,000 જવાબ મળશે. એનો મતલબ કે સ્ટોકની પડતર કિંમત કેટલી હતી? 40,000, પરંતુ ચોપડે કેટલા દર્શાવ્યા છે? 50,000. એટલે કે 10,000 તમારે શું કરવો પડશે? ઘટાડો કરવો પડશે. ઓકે, એ એક હવાલો હતો જે મેં તમને ચર્ચા કરી. તો આ રીતે તમારે દાખલા નંબર 10 હોમવર્કમાં કરવાનો રહેશે.